નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના લેક્ચરની અંદર માત્રાત્મક ગુણધર્મ અને ઉષ્માધારિતા અને વિશિષ્ટ ગુણધર્મ આના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે ઉષ્માધારિતાના આધારે એક મોસ્ટ આઈએમપી થિયરી 2 માર્ક્સ માટે ઘણીવાર પૂછાય છે. મોસ્ટ આઈએમપી છે અને માત્ર 2 માર્ક્સની અંદર પૂછાય છે કે આદર્શ વાયુ માટે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તારવો. બીજો પ્રશ્ન અથવાની અંદર આવી રીતે પૂછાય કે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર તારવો. બસ આટલું સૂત્ર તારવો. બરાબર, આટલો પ્રશ્ન માત્ર 2 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. ચલો, જવાબની અંદર આપણે લખીએ શું આવે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો સીપી શું છે, સીવી શું છે એ આપણે સમજવું જરૂરી છે. બરાબર, હવે સીપી જે છે ને, સી એટલે ઉષ્માધારિતા, એ આપણે આગળની થિયરીમાં જોઈ ગયા. પી એટલે પ્રેશર, દબાણ, અચળ દબાણે ઉષ્માધારિતા. સીપી બરાબર શું છે? અચળ દબાણે. પી શાના માટે છે? તો અચળ દબાણ છે એટલા માટે. અચળ દબાણે ઉષ્માધારિતા. વી એટલે વોલ્યુમ, કદ, અચળ કદે ઉષ્માધારિતા. બરાબર, હવે આપણે અચળ કદે અને અચળ દબાણે આ બંને ઉષ્માધારિતા ખબર પડી ગઈ, પણ બંનેના સૂત્રો પણ હતા. બરાબર, કે જે વખતે કદ અચળ હોય, એટલે કે અચળ કદ હોય, એ વખતે આપણે ક્યુ બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી, આવું સૂત્ર હતું ને ઉષ્માધારિતાની અંદર. પણ અહીંયા અચળ કદે હતું એટલે આપણે શું લખીશું? ક્યુ વી લખીશું. ધ્યાન રાખજો સૂત્રો ક્યાંથી આવે છે, કારણ કે તમને એટલી વસ્તુ જ ખબર પડી ગઈ કે સીપી અને સીવીનો ઉપયોગ કરવાનો છે. તો સીપી અને સીવીનું સૂત્ર કયું? તો આના આધારે જ સૂત્ર લેવું પડશે ને, કારણ કે ઉષ્માધારિતા બીજા કોઈ સૂત્રની અંદર આવતી નથી. બરાબર, ચલો અચળ દબાણ માટે પણ આપણે જોવું જોઈએ. ચલો, અચળ દબાણ માટે ક્યુપી બરાબર સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. ચલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે જાણવા જેવી છે. આપણે આંતરિક ઉર્જા ફેરફાર અને એન્થાલ્પી ઉર્જા ફેરફાર બંને વસ્તુ જોઈ ગયા છીએ. આંતરિક ઉર્જા જે હતી, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ અચળ કદે હતો. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેવો હતો? અચળ કદે હતો. મેં આગળના લેક્ચરમાં વાત કરી હતી. એટલા માટે આના બરાબર શું લખીશું? આપણે ડેલ્ટા યુ લખીશું. અને આની જે ઉષ્મા છે ક્યુપી, અચળ દબાણે હોય તો એના માટે એન્થાલ્પી ફેરફાર થશે, કારણ કે અચળ દબાણે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ લખાય અને અચળ કદે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ લખી શકાય. બરાબર, ચલો હવે આપણે તારવવાનું શું છે? સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તારવવાનો છે. હવે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તારવવાનો છે અને એ સંબંધની અંદર શું લાવવાનું છે? આર લાવવાનો. આર એટલે શું? વાયુ અચળાંક. હવે વાયુ અચળાંક આર લાવવાનો છે, એટલે એના માટે એક મસ્ત ચોખવટ કરી છે. કોના ઉપરથી લાવવાનું? આપણે આદર્શ વાયુ સમીકરણના આધારે લાવવાનો છે. એટલે સમીકરણની અંદર પાછું સીપી આવવું જોઈએ ને સીવી આવવું જોઈએ. હવે આવું કેવી રીતે શક્ય બને? તો આપણે 1 મોલ આદર્શ વાયુ માટે આગળનું એક સૂત્ર જોઈ ગયા છીએ. શું? તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ બરાબર ડેલ્ટા પી ઇન્ટુ વી, આવું સૂત્ર હતું ને. બરાબર, ચલો આવું સૂત્ર આપણે આગળ જોઈ ગયા છીએ. ચલો તો એમાં આગળ વધીએ. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા, અહીંયા પીવી છે. બરાબર, પીવી. હવે તમને કહી દઉં કે આપણા આદર્શ વાયુનું સમીકરણ શું હતું? પીવી બરાબર એનઆરટી હતું. હવે એન એટલે મોલ કેટલો કીધો છે? 1 મોલ. એનની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો શું થાય? પીવી બરાબર
RT લખાય, n બરાબર 1 લખી દઈએ તો પીવીની જગ્યાએ હું RT મૂકી શકું. તો અહીંયા જે પીવી જે છે એ પીવીની જગ્યાએ શું મૂકવું, R અને T મૂકી દઉં. હવે આની અંદર R તો કેવું છે, અચળ છે ને, R કેવો છે, અચળ, એટલે Rને આપણે બહાર મૂકી દઈએ. અને તાપમાન અચળ નથી એટલા માટે આપણે શું મૂકીશું, ડેલ્ટા T મૂકીશું. ચલો આને સમીકરણ નંબર આપી દઈએ 3 અને 1 અને 2. બરાબર. ચલો હવે આપણે આ જે કિંમતો મળી, બરાબર, આ જે કિંમતો મળી પહેલી ને બીજી, એ બંને કિંમતો આપણે સમીકરણ 3માં મૂકી દઈએ. બરાબર. ચલો તો પછી એવું લખીએ, સમીકરણ 1 અને 2ની કિંમતો સમીકરણ 3માં મૂકતા, અથવા બીજા શબ્દોમાં એવું પણ લખાય કે ડેલ્ટા યુ અને ડેલ્ટા એચની કિંમતો સમીકરણ 3માં મૂકતા. તો ચલો પહેલો ડેલ્ટા એચ આવે, ડેલ્ટા એચની કિંમત મૂકી દઈએ. ડેલ્ટા એચની કિંમત શું લખાય, CP ઇન્ટુ ડેલ્ટા લખી શકાય આપણે ઉપર સમીકરણ 2 પ્રમાણે. કોની જગ્યાએ, ડેલ્ટા એચની જગ્યાએ શું મૂકવાનું છે, CP ઇન્ટુ ડેલ્ટા T. બરાબર. હું અહીંયા સમીકરણ 3ની ગોઠવણી કરું છું, ધ્યાન રાખજો. ડેલ્ટા એચની કિંમત મૂકી. હવે ડેલ્ટા યુ, ચલો ડેલ્ટા યુની કિંમત આપણે ઉપર શોધી. ડેલ્ટા યુની કિંમત CV ઇન્ટુ ડેલ્ટા T, CV ઇન્ટુ ડેલ્ટા T પ્લસ R ઇન્ટુ ડેલ્ટા T એમના એમ. બરાબર. એની કોઈ કિંમત છે નહીં. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે 3 પદની અંદર કોમન શું છે, ડેલ્ટા T. તો 3 પદમાંથી આપણે ડેલ્ટા ટીને શું દૂર કરી દઈએ તો શું વધે, CP બરાબર CV પ્લસ R વધશે. બરાબર. હવે CP, આ CV પ્લસ છે એને ડાબી બાજુ લાવી દઈએ તો માઇનસ CV થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું રહેશે, એકલો R રહેશે. તો થઈ ગયું CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R. એટલે આપણા સૂત્ર સાબિત થઈ ગયું. ઉપરનું હતું CP માઇનસ CV બરાબર R, એટલે એ પ્રમાણે સૂત્ર આપણે સાબિત કરી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર સાબિત કરવા માટે આપણે શું ધ્યાનમાં લેવું જોઈએ એ મેં તમને અહીંયા સમજાવી દીધું છે. બરાબર. અને આ થિયરી 2 માર્ક્સની જ પૂછાય છે, નાની છે, એટલે તમે તૈયાર કરી દેજો. બરાબર. ચલો હવે આગળ જોઈએ. હવે જે પ્રશ્નો એ બધા 1 માર્ક્સ માટે ધ્યાન રાખજો. હેતુલક્ષી ડિપાર્ટમેન્ટ આપણો, હેતુલક્ષી પ્રશ્નો. બરાબર. આમાં થિયરીને હેતુલક્ષી પ્રશ્નો આવ્યા. કયા હેતુલક્ષી પ્રશ્નો, તો હું અહીંયા ધ્યાન રાખજો થોડુંક. એમાં પહેલો ટોપિક છે નંબર 1 હું આપું. બરાબર. પ્રક્રિયા એન્થાલ્પી. પહેલો ટોપિક છે પ્રક્રિયા એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે પ્રક્રિયા એન્થાલ્પીની પરીક્ષાની અંદર માત્ર સમીકરણ પૂછાય અથવા એનું સૂત્ર પૂછાય, એની વ્યાખ્યા પૂછાઈ શકે. પણ અહીંયા હું બધું થિયરી વાઇઝ બધું ડિટેલમાં સમજાવીશ, પણ એની અંદરથી તમારે 1 માર્ક્સની ગણતરી રાખવાની પરીક્ષામાં. બરાબર. તો ચલો પહેલાં પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું તો આપણે સમજી લઈએ. હવે પ્રક્રિયા એન્થાલ્પી એટલે એની વ્યાખ્યા આ પ્રમાણે છે કે પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહે છે. ચલો પ્રક્રિયા સાથે સંકળાયેલ. હવે પહેલાં તો પ્રક્રિયા એટલે કેવી, તો રાસાયણિક પ્રક્રિયા. હવે તમે જાણો છો કે રાસાયણિક પ્રક્રિયાની અંદર શું હોય છે કે કોઈ 2 પદાર્થ વચ્ચે આવી રીતે પ્રક્રિયા થાય અને એમાંથી શું બને, કોઈ નવો પદાર્થ બને, ના C વત્તા D. ચલો તો A અને B આપણા માટે શું કહેવાય, તો એ પ્રક્રિયક કહેવાય. શું કહેવાય, પ્રક્રિયક. અને જે આપણને પ્રોડક્ટ જે મળી, બરાબર, એને નિપજ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ, નિપજ. તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બનતો હોય એ વખતે જે એન્થાલ્પીમાં ફેરફાર થતો હોય. હવે એન્થાલ્પી ફેરફાર શું છે
એના વિશે માહિતી તમને નહીં આપું, કારણ કે ચેપ્ટર નંબર 3ની અંદર તમે એન્થાલ્પી ફેરફાર શીખીને આવ્યા છો. બરાબર. તો અહીંયા પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર છે, એટલે એક પ્રકારની ઉષ્માનો જ ફેરફાર છે, બીજું કશું જ નથી. બરાબર. તો અહીંયા પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફાર એને શું કહેવાય? પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. સિમ્પલ છે. બરાબર. બીજું, એન્થાલ્પી ફેરફારના આપણે ડેલ્ટા એચ વડે દર્શાવતા હતા, એ તમને બધાને ખબર છે. બરાબર. પરંતુ અહીંયા એન્થાલ્પી ફેરફાર કેવો છે? પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર છે. હવે પ્રક્રિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો રિએક્શન કહીએ આપણે. શું કહીએ? રિએક્શન કહીએ. આપણે કહીએ રિએક્શન. ઇંગ્લિશમાં રિએક્શન કહેવાય અને ગુજરાતીમાં પ્રક્રિયા કહેવાય. એટલા માટે પ્રક્રિયા એન્થાલ્પીને આપણે ડેલ્ટા આર એચ તરીકે દર્શાવવામાં આવે છે. ડેલ્ટા આર એચ સંજ્ઞા કોની સંજ્ઞા છે? તો પ્રક્રિયા એન્થાલ્પીની. પ્રક્રિયા એન્થાલ્પીની સંજ્ઞા કઈ છે? ડેલ્ટા આર એચ. ખબર પડી ગઈ? ચલો, હવે એના આપણે એક ઉદાહરણ લઈને એના સૂત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, એનું સૂત્ર આવી રીતે લખાય: ડેલ્ટા આર એચ બરાબર નિપજોની એન્થાલ્પીનો સરવાળો, બરાબર, માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. ચલો, હવે આ સૂત્ર છે. સૂત્રને આપણે આવી રીતે દર્શાવવામાં આવે છે કે ડેલ્ટા આર એચ બરાબર સિગ્મા આઈ, અહીંયા એ આઈ, બરાબર, અને એચ નિપજો, માઇનસ સિગ્મા આઈ, અહીંયા બી આઈ અને એચ પ્રક્રિયકો. ચલો, હું તમને એક એક વસ્તુ સમજાવું. ઈ આઈ એટલે શું છે? તો આઈ પદાર્થનો સરવાળો, એટલે અહીંયા પ્રક્રિયક, અહીંયા નિપજની વાત છે. તો દાખલા તરીકે નિપજ શું છે? સી અને ડી નિપજ છે. ચલો, આ તો 2 નિપજ મળી, પણ માનો કે 2 નિપજ મળી હોય, 3 મળી હોય, 4 મળી હોય, જેમ ગમે એટલી નિપજ મળી હોય, બધી જ નિપજનો સરવાળો કરવો તો સરવાળા માટે કઈ શબ્દ વપરાય? તો સિગ્મા. સિગ્મા શબ્દ હોય એટલે સમજી લેવાનો સરવાળો હોય જ. બીજું એઆઈ. હવે એઆઈ શું છે? એઆઈ અને બીઆઈ બંને તત્વયોગ મિતીય ગુણાંક છે. બંને શું છે? તત્વયોગ મિતીય ગુણાંક. તત્વયોગ મિતીય ગુણાંક એટલે ઘણીવાર પ્રક્રિયાની અંદર આગળ આંકડો ગુણાયેલો હોય. દાખલા તરીકે એ આગળ 2 ગુણાયેલો હોય, બી આગળ 3 ગુણાયેલો હોય, સી આગળ 4 ગુણાયેલો હોય, ડી આગળ કશું ગુણાયેલો ના હોય. તો અહીંયા જે ગુણાયેલો છે ને એને તત્વયોગ મિતીય ગુણાંક કહેવાય. એઆઈ બીઆઈ. ખ્યાલ આવ્યો? એટલે એનો તત્વયોગ મિતીય ગુણાંક 2 કહેવાય, બીનો 3, સીનો 4, ડીમાં કશું નહીં એટલે શું કહેવાય? 1 કહેવાય. બરાબર. તો આવી રીતે આ એનું સૂત્ર છે. તો આના આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, એક સમીકરણ છે, તમે બુકની અંદર આપેલું છે એ જ સમીકરણ લઉં છું. મિથેન વાયુ એને હવાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. હવાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું બને? કાર્બન ડાયોક્સાઇડ બને અને છેલ્લે પાણી છે એ છૂટું પડે છે. બરાબર. એટલે અહીંયા પ્રક્રિયકો કેટલા થયા? 2 પ્રક્રિયકો થયા, CH4 અને 2O2. નિપજ CO2 અને 2H2O. તો CH4ના તત્વયોગ મિતીય ગુણાંક કશું નહીં એટલે કેટલો કહેવાય? 1. O2નો તત્વયોગ મિતીય ગુણાંક 2, CO2નું કશું નહીં એટલે 1, અને 2H2નો તત્વયોગ મિતીય ગુણાંક 2 કહેવાય. બરાબર. ચલો, આને આપણે આ સૂત્રની અંદર મૂકી દઈએ. બરાબર, ધ્યાન રાખજો. ચલો, ડેલ્ટા આર એચ બરાબર સૂત્ર શું હતું? પહેલાં નિપજોનો સરવાળો. નિપજોની સરવાળોમાં આવી રીતે HM CO2, બરાબર, અહીંયા ગેસ લખો, CO2 ગેસ, પ્લસ HM, બરાબર, અહીંયા H2O. આ શું હતું? લિક્વિડ હતું. બરાબર. માઇનસ HM. ચલો, અહીંયા પ્રક્રિયકો કયા હતા? CH4 ગેસ માઇનસ HM, અહીંયા O2 ગેસ. બરાબર. ચલો, હવે ધ્યાન રાખજો. પ્રક્રિયા શું હતી? આપણે
CH4 પ્લસ 2O2 અને CO2 પ્લસ 2H2O. ચલો પ્રક્રિયા પ્રમાણે હતી. હવે અહીંયા સૂત્ર પ્રમાણે આપણે પહેલાં નિપજનો સરવાળો, નિપજની એન્થાલ્પી સરવાળો. HM શું છે? તો એન્થાલ્પી છે. HM શું છે? એન્થાલ્પી. અને M જે ખરું ને એ મોલર એન્થાલ્પી છે. HM બરાબર શું કહેવાય? મોલર એન્થાલ્પી. બરાબર, એટલે એ જ પ્રક્રિયા એન્થાલ્પી, એ જ મોલર એન્થાલ્પી અંદર વાત કરીએ. પણ માત્ર અહીંયા CO2ની એન્થાલ્પી છે. CO2ના કેટલા મોલ? તો એક જ મોલ, એટલે CO2ની એન્થાલ્પી. હવે H2O, તો H2ના તત્વયુગ્મિતિય ગુણાંક કેટલો? 2, મતલબ H2Oના 2 મોલ કહેવાય. એટલે અહીંયા આપણે કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે. આપણે પેલું AI આવ્યું હતું ને એ જ વસ્તુ. એવી રીતે માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. પ્રક્રિયકોની એન્થાલ્પી CH4. CH4માં 1 હતો તો 1 વડે ગુણવાની જરૂર નથી. પછી O2ના જોડે કેટલા વડે ગુણાયેલા? 2. એટલે કેટલા મોલ હશે? 2 મોલ હશે. એટલે અહીંયા મારે કેટલા વડે? 2 વડે ગુણવા પડે. એટલે આવી રીતે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર આપણે સમજી શકાય છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો નંબર 2, પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. ચલો પ્રમાણિત પહેલાં વ્યાખ્યામાં લખી દઉં કે જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થો તેમની પ્રમાણિત સ્થિતિમાં હોય. આ બંને શબ્દ વપરાય, પ્રમાણિત સ્થિતિ અથવા પ્રમાણિત અવસ્થા. પ્રમાણિત સ્થિતિમાં અથવા પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે મળતો એન્થાલ્પી ફેરફાર ને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહે છે. ચલો હવે ધ્યાન રાખજો. શું કહે છે? પ્રક્રિયાની એન્થાલ્પી ખરી જ, પણ કેવી? પ્રમાણિત એન્થાલ્પી. એટલે જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થો એટલે પ્રક્રિયક અને નિપજ બધા આવી ગયા. દરેક પદાર્થો તેમની પ્રમાણિત સ્થિતિમાં. પ્રમાણિત સ્થિતિ એટલે કેવી સ્થિતિ? તો પ્રમાણિત સ્થિતિ એટલે કે નિશ્ચિત તાપમાન. પ્રક્રિયાનું તાપમાન કેવું હોય? નક્કી જ હોય, નિશ્ચિત જ હોય. બીજું, 1 બાર દબાણ. 1 બાર કેવું હોય? દબાણ. તાપમાન નિશ્ચિત હોય અને દબાણ 1 બાર હોય. આ સમયની સ્થિતિ એ પ્રમાણિત સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે C2H5OH ઇથેનોલ છે, જેને આપણે આલ્કોહોલ કહીએ અને દેશી ભાષામાં દારૂ પણ કહીએ છીએ આપણે. બરાબર. આલ્કોહોલની પ્રમાણિત સ્થિતિમાં, એટલે પ્રમાણિત સ્થિતિ કઈ છે? તો ઇથેનોલ એનું 298 કેલ્વિનનું તાપમાન અને 1 બાર દબાણ. ઇથેનોલનું તાપમાન 298 કેલ્વિન હોય અને 1 બાર દબાણ હોય તો આ સમયનો ઇથેનોલ એ પ્રમાણિત ઇથેનોલ કહેવાય. એટલે પ્રમાણિત ઇથેનોલ એટલે એ સમયે એ શુદ્ધ પ્રવાહી ઇથેનોલ હોય. કેવો ઇથેનોલ હોય? શુદ્ધ પ્રવાહી ઇથેનોલ હોય. દાખલા તરીકે લોખંડની વાત કરીએ. લોખંડ એટલે આયન જેને આપણે કહીએ છીએ. લોખંડ કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં હોય. બરાબર. તો એ વખતે એનું તાપમાન જો 500 કેલ્વિન થાય, 500 કેલ્વિન કરવામાં આવે અને જો દબાણ 1 બાર કરવામાં આવે તો આ જે સ્થિતિ છે ને એને શુદ્ધ લોખંડ, શુદ્ધ ઘન લોખંડ, કારણ કે લોખંડ ઘન જ હોય ને, ઘન અવસ્થામાં હોય, શુદ્ધ ઘન લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચલો, તો આ વસ્તુ ખબર પડી ગઈ. અને જ્યારે પ્રમાણિત સ્થિતિ હોય, પ્રમાણિત સ્થિતિને એટલે મતલબ પ્રમાણિત એન્થાલ્પી, પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીને ΔH
ડેલ્ટા એચ અને ઉપર આમ લીટું કરી અને ઉપર રાઉન્ડ કરી દેવાનું. આને મૂર્ધાંક કહેવાય. શું કહેવાય? મૂર્ધાંક. મૂર્ધાંકનો મતલબ એવો થાય કે સંજ્ઞા ઉપર કોઈ સંજ્ઞા હોય ને એને મૂર્ધાંક કહેવાય. મૂર્ધાંક એટલે શું? સંજ્ઞા ઉપર સંજ્ઞા. ચલો, એન્થાલ્પી ફેરફારની સંજ્ઞા શું હતી? ડેલ્ટા એચ. એના ઉપર બીજી એક સંજ્ઞા છે, બરાબર? એટલા માટે એને શું કહેવાય? મૂર્ધાંક કહેવાય. અને આ જે સંજ્ઞા છે એ કોની સંજ્ઞા છે? તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. બરાબર? પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. એ પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીનું આ સંજ્ઞા છે. ડેલ્ટા એચ મૂર્ધાંક એને વંચાય. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે એક ત્રીજો ટોપિક જોઈ લઈએ, પછીના આપણે પછી જોઈશું. બરાબર? ચલો, હવે આપણે એવી એન્થાલ્પી જોઈશું કે જેની અંદર પરિવર્તન થતું હોય. કેવી એન્થાલ્પી? પરિવર્તન એન્થાલ્પી. હવે પરિવર્તન એન્થાલ્પી એટલે કેવી એન્થાલ્પી? ઘણીવાર તમે જોતા હશો કે પ્રક્રિયક ઘન અવસ્થામાં હોય તો નિપજ વાયુમાં મળે. પ્રક્રિયક પ્રવાહીમાં હોય તો નિપજ વાયુમાં મળે. ઘણીવાર પ્રક્રિયક ઘન સ્વરૂપમાં હોય તો નિપજ પ્રવાહીમાં મળે. એટલે જે કલાઓમાં ફેરફાર થાય છે, જે પરિવર્તન થાય છે એનું, તો એમાં ટોટલ 3 પ્રકાર: ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ અને ઘનમાંથી વાયુ. બરાબર? જે ઘનમાંથી પ્રવાહી છે એને ગલન મોલર એન્થાલ્પી. કેવી કહેવાય? ગલન. આપણે કહેવાય ગલન બિંદુ. ગલન બિંદુ ક્યારે હોય? કે જ્યારે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હોય ને ત્યારે. બરાબર? પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થતું હોય ત્યારે ગલન બિંદુ હોય, અને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હોય ત્યારે ગલન હોય. ગલન શબ્દ વપરાય. અને પ્રવાહીમાં વાયુ એટલે આપણે શબ્દ શું વાપરીએ? બાષ્પીભવન. જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય એટલે આપણે શબ્દ કયો વાપરીએ છીએ? બાષ્પીભવન શબ્દ વાપરીએ છીએ. એટલા માટે જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થતું હોય એના માટે મોલર બાષ્પાયન અથવા બાષ્પન, મોલર બાષ્પન એન્થાલ્પી. ત્રીજું ઘનમાંથી વાયુ. ઘનમાંથી વાયુ એટલે આપણે 8મા 9માં ભણી ગયા. જ્યારે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય, દાખલા કે કપૂરનું ઉદાહરણ છે કે ઘનમાંથી શેમાં રૂપાંતર થાય? વાયુમાં. તો એને ઉર્ધ્વપાતન થયું કહેવાય. શું થયું કહેવાય? ઉર્ધ્વપાતન. બરાબર? એટલે એ વખતની જે એન્થાલ્પી હોય એને પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવામાં આવે છે. કેવી? પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો, બધી 3 પ્રમાણિત જ છે. પ્રમાણિત ગલન મોલર એન્થાલ્પી, પ્રમાણિત મોલર બાષ્પન એન્થાલ્પી, પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. બરાબર? તો આ 3 પરિવર્તન એન્થાલ્પીઓ છે. બરાબર? આના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. કારણ કે ઘન પ્રવાહીની હું વાત કરું તો પછી પ્રવાહી અને વાયુ અને ઘનમાંથી વાયુ આ બંને પાછળથી કરીએ જુદા લેક્ચરની અંદર, તો એ વાત યોગ્ય નથી. બરાબર? એટલા માટે હું 3 સાથે જ લઈશ. બરાબર? સાથે જ તમને આ વસ્તુ સમજાવીશ તો તમને ઝડપથી ખબર પડશે. અને જો આ વસ્તુ તમે જો કે જાતે બુકની અંદર વાંચો છતાં પણ તમને ખબર પડી જાય એવી જ છે. છતાં પણ હું 10 મિનિટની અંદર આ થિયરી મોટી તમને 100% સમજાવી દઈશ અને તમને 100% ખબર પણ પડી જશે. એ વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નોની અંદર મોસ્ટ ઓફલી વ્યાખ્યાઓ પૂછાય છે. તો કઈ વ્યાખ્યાઓ? તો પહેલી પ્રક્રિયા એન્થાલ્પીની વ્યાખ્યા જે આપણે મેં લખી છે. એના પછી પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીની વ્યાખ્યા એ પણ મેં લખી છે. એના પછી આ 3 વ્યાખ્યાઓ: ગલન મોલર એન્થાલ્પી, મોલર બાષ્પન એન્થાલ્પી, પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. એટલે 3 અને આગળની 2 એટલે 5 એન્થાલ્પીઓ. આજે આના પછી એન્થાલ્પી આવે જ છે, પણ આ શરૂઆતમાં જે 5 એન્થાલ્પી છે ને એની થિયરી એના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય જ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો?
તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ બોક્સ પર કોમેન્ટ કરીને મને પ્રશ્ન પૂછી શકો છો. તો એનો હું તમને 100% આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.